It was it was fantastic. Fantastic એટલે fantastic. As war As war fantastic. As were fantastic. બરાબર. Fantastic. Fantastic. થોડાક શબ્દ સ્ટાર્ટિંગમાં તમને પ્રોબ્લેમ પડશે, પછી લખશો ને એવું બોલાશે. પછી Okay. એસ, પછી વિયર. વિયર એટલે Clear. Wear. વિયર એટલે શું? અમે. અમે. વી We. આપણે We બધા are. વી આર We. લર્નિંગ. અમે. વી વોઝ હા. વી વોઝ લર્ન We. વી વોઝ લર્નિંગ. We અમે were ભણતા seeing. હતા. ઓકે, Seeing. તો શું આવશે વિયર જોડે? વારેન. વારેન. Waren. બોલો, વિયર વારેન એટલે વીવર. Wear We waren. were. ઓકે, સેન્ટેન્સ કહો, આપણે બનાવીએ. ઇઝી સેન્ટેન્સ તમે જાતે બનાવો અને જાતે વિયર થી સ્ટાર્ટ કરો. We waren football. વિયર, ઓકે. વીવર સ્પિલેન, વિયર સ્પિલેન ફૂટબોલ. We are કારણ કે કોઈ spin. We ક્રિયા We ચાલુ are હોય ને, spillen. જર્મનમાં કેવું છે કે કોઈ ક્રિયા ચાલુ હા. હોય ને, તો એમાં ઇઝ એમ આર નું ટ્રાન્સલેટ ના થાય. એટલે વિયર Okay. સ્પિલેન ફૂટબોલ એટલે અહીંયા વારન નહીં આવે. ઓકે, એ આગળના ટોપિકમાં આવશે. Spillen નું સ્પિલન meaning waren ની જો નો, થાય. We were. સ્પિલન એટલે તો પ્લેઇંગ. અચ્છા. બરાબર. અચ્છા, spillen એટલે playing. Okay. હા, હા. અને તમે જ્યારે બી લેક્ચર અટેન્ડ કરો તો તમે એક એક શબ્દ લખજો અને ગુજરાતીમાં પ્રોનાઉન્સિએશન લખવાનું, Okay. તો આપણને ઈઝી પડે. Okay. વી વર એટ હોમ, અમે અચ્છા. ઘરે હતા, એનું કરો તો વી વર એટ હોમ. We were house. એટ એટલે અહીંયા આવશે ઝૂ. Zoo. એટલે વિયર વારેન ઝૂ. હોમ ને શું કહીશું? હાઉસ. House. ઓકે, House. સિમ્પલ છે. ખાલી એક એક શબ્દ આપણને આવડવો જોઈએ. પછી ઓકે, આગળ આગળ વધીએ આપણે. ઈહર. ઈહર. ઈહર એટલે યુ ઓલ આર. યુ ઓલ માં વપરાય. વાર્ટ. ઈહર સાથે શું હશે? વાર્ટ. What? વાર્ટ. You all. ઈહર વાર્ટ એટલે યુ ઓલ વર. ઈહર એટલે દે ઓલ આર પ્લેઇંગ ફૂટબોલ. એમાં પણ ઈહર આવે. ઓકે, યુ ઓલ ની જ્યારે વાત હોય ને સ્પેસિફિક, ત્યારે ઈહર આવશે. પછી જોઈએ ઝીઝ એન્ડ, ધે જોઈએ. ઝીઝ એન્ડ એટલે ધે. They were. ઓકે, ઝી વારન. ધે They વર. were. સેન્ટેન્સ બનાવીએ. ધે વર વેરી હેપી, તેઓ ખુશ હતા. તેઓ ખૂબ ખુશ હતા, વધારે ખુશ હતા. વી ધે વર Very happy. they were very happy. શું આવશે? They were very happy. ધે એટલે ઝી They waren. વારેન. We were. We waren. વેરી એટલે ઝેર. એનો સ્પેલિંગ એસ પરથી ચાલુ થશે. There. હેપી એટલે ગ્લ્યુકલિશ. ઓકે, ગ્લ્યુકલિશ. Okay. સ્પેલિંગ લખીએ. G L
યુ ઉમલાઉટ આવશે CKLICH લીશ ગ્લ્યુકલિશ. સરન મને છે ને glucose, યાદ કરાવજો હમ ખ સાઉન્ડ અને હા ચ સાઉન્ડ ક્યારે વાપરીશું હા આપણે. ઓકે, હા ખ અને હમ ચ સાઉન્ડ. હા કારણ કે અમુક વાર આપણે જેમ કે ઈશ છે તો ઈશ કીધું, હા અને હા અમુકમાં આપણે પછી માખેન તો એમાં પણ તો CH આવે એમાં છે. હા આજે મેં એના ઉપર કદાચ વિડીયો બનાવ્યો છે, પણ શીખવાડી દઈશું ક્લાસમાં. ઓકે ઓકે, પછી શું છે ઝી. ઝી કેપિટલ SIE વારેન એટલે યુ. યુવર યુ વર. વારેન તમે હમ તમે ખુશ હતા. તમે ખુશ હતા. તમે કીધું મેં અહીંયા varan, કોઈને. where, તો ઝી વારેન વારેન ધેર ગ્લ્યુકલિશ. you, ગ્લ્યુકલિશ. ઝેર બરાબર, ગ્લ્યુકલિશ પણ શબ્દ. વેરી ના હોય તો ઝેર નહીં લખવાનું, એકલું ના, ખાલી ગ્લુકોઝ આવશે. હા, ઝેર એટલે વેરી, ટુ મચ. હા બરાબર, એટલે ઓકે, હમ તમે ખાલી હેપી હતા તો ગ્લ્યુકલિશ હમ આવશે, અને વેરી કહું તો ઝેર આવશે. હમ ઓકે હમ ઓકે, આગળ હવે શું આવશે? હાબેન. હાબેન એટલે ટુ હેવ. મારી પાસે ફોન છે, મારી પાસે બેગ છે, તમારી જોડે બુક છે, પછી તમારી જોડે વિઝા છે જર્મનીના. બરાબર, એટલે હેવ. હેવ ફોર્મ જોઈએ હેવ આપણે. ઈશ, એમાં શું have લાગે? I have આઈ ich હેવ. habe ઈશ હાબે, તો ઈશ હમ હાબે એટલે આઈ હેવ. આઈ હેવ. આઈ હેવ ટાઈમ. સેન્ટેન્સ બનાવીએ. આઈ હેવ ટાઈમ. ich ich habe habe, Zeit habe, ઝાઇટ. ટાઈમને શું કહેવાય? ઝાઇટ. ja- તો Zeit, ઈશ હાબે ઝાઇટ. Zeit તમને જે શબ્દ નવા લાગે ને એ શબ્દ તરત લખી દેવાના, કારણ